અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મીડિયા સંવાદ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા 12 વર્ષોમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સુખ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે, જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી. દેશના ચારેય ખૂણા, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ પર આગળ વધી રહ્યું હોવાનું પ્રભારી મંત્રીએ અંતે ગર્વભેર જણાવ્યું હતું. આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.